મિત્રો આપણે ઉપયોગ જોયો, ઉપયોગ બાદ વાક્ય રચના જોઈ. હવે પ્રેક્ટિકલી વાક્ય રચના લઈને વાક્યને કઈ રીતે ટ્રાન્સલેટ કરી શકાય તે આપણે સમજીએ. પૂર્ણ વર્તમાન કાળમાં આપણે વર્તમાનની પૂરી થયેલી ક્રિયા પર આપણે ભાર આપીએ છીએ. એમાં બધા જ વાક્યો વર્તમાનમાં પૂરી થઈ ગયેલી ક્રિયા દર્શાવતા હોય છે. આ વાક્યોને આપણે અંગ્રેજીમાં કેવી રીતે ટ્રાન્સલેશન કરી શકીએ તે આપણે સમજીએ. પહેલા આપણે ગુજરાતી વાક્યો જોઈએ. મેં હજુ હમણાં જ ચા પીધી છે. ચા પીવાની ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ ગઈ છે. અમિતે આ બારી બંધ કરી છે. અમિતની બારી બંધ કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. મારા પિતાજી બહારગામ ગયા છે. મારા પિતાજીની બહારગામ જવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. મેં ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કર્યો છે. સ્પીકિંગ કોર્સ કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાને ભાષણ આપ્યું છે. ભાષણ આપવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો મિત્રો તમે જોશો કે આ બધી જ ક્રિયાઓ વર્તમાનની પૂર્ણતા બતાવે છે, એટલે કે વર્તમાનમાં પૂરી થઈ ગયેલી ક્રિયાઓ છે. હવે આ ક્રિયા રચના લઈએ, રચના પહેલા સમજીએ અને ત્યારબાદ એનું ટ્રાન્સલેશન કરીએ. પહેલો કર્તા આવશે. કર્તા એટલે કે વાક્યમાં ક્રિયાનો કરનાર, ક્રિયા કોણે કરી તે. ત્યાર પછી કર્તા જોઈને આપણે હેવ કે હેઝ નું રૂપ મૂકવાનું છે. એમાં ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઇટ અથવા જેની જગ્યાએ હી સી ઇટ મૂકી શકાય એ વસ્તુઓ આવે તો એની સાથે હેઝ આવશે. અને જો કર્તા ત્રીજો પુરુષ એકવચન સિવાયનો કોઈ પણ હશે તો એની સાથે હેવ આવશે. ત્યાર પછી આવશે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ એટલે કે વર્બ 3 પાસ્ટ પાર્ટિસિપલ. અને ત્યાર પછી આવશે અન્ય શબ્દો. પ્રેક્ટિકલી વાક્ય કઈ રીતે બનાવાય તે આપણે જોઈએ. મેં હજુ હમણાં જ ચા પીધી છે. હવે અહીંયા પહેલા કર્તા શોધીએ. કર્તા છે મેં એટલે કે આઈ, એટલે અહીં મૂકી દઈશું આઈ. હવે આઈ છે તો હેવ કે હેઝ. હવે આઈ એ ત્રીજો પુરુષ એકવચન નથી એટલે એની સાથે આવશે હેવ. I have. હવે કઈ ક્રિયા થઈ તો કે ચા પીવાની ક્રિયા થઈ. ચા પીવાની ક્રિયાનું અંગ્રેજી છે drink. હવે આપણે એના ત્રણ રૂપો જોઈએ તો drink, drank અને drunk. drink, drank અને drunk કે drunk. એટલે અહીંયા ભૂતકાળ રૂપમાં આવશે drunk. ચા પીધી એટલે આવશે ટી અને હમણાં જ એટલે આવશે just now. આખું વાક્ય બન્યું મેં હજુ હમણાં જ ચા પીધી છે. I have drunk tea just now. તો મિત્રો તમે જોયું કે આ રીતે તમે રચના પ્રમાણે જો શબ્દ એક પછી એક મૂકતા જશો તો ઓટોમેટિકલી વાક્ય બની જશે. અને આવા તમે ઘણા બધા વાક્યો બનાવી શકો છો જાતે. જો આપણે રચના સમજ્યા હોય સારી રીતે તો આપણે વાક્ય બનાવી શકીએ છીએ. હવે આપણે બીજું વાક્ય જોઈએ. અમિતે આ બારી બંધ કરી છે. અમિતની બારી બંધ કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ. અમિતે આ બારી બંધ કરી છે. હવે કર્તા તરીકે આપણે લઈએ અમિત. હવે તમારે નક્કી કરવું પડશે કે હેવ કે હેઝ બેમાંથી કઈ વસ્તુ મૂકવું. તો અમિત એ ત્રીજો પુરુષ એકવચન છે કારણ કે અમિતને આપણે અમિતની જગ્યાએ આપણે હી મૂકી શકીએ છીએ. એટલે અમિત એટલે આપણે હી કહી શકીએ અને હી નો સમાવેશ ત્રીજા પુરુષ એકવચનમાં થાય છે. એટલે આપણે હેવ કે હેઝ માંથી આપણે હેઝ મૂકવું પડશે કારણ કે આપણે જોયું કે કર્તા સ્થાને ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે હેઝ આવે. અમિત હેઝ. હવે બારી બંધ કરવાની ક્રિયા થઈ. એના માટે બે શબ્દ છે. એક છે શટ અને બીજું છે ક્લોઝ. તમે બેમાંથી કોઈ પણ શબ્દ મૂકી શકો છો. જો તમે શટ નો ઉપયોગ કરો તો શટ ના ત્રણ રૂપ સરખા છે. શટ, શટ, શટ. એટલે કે ત્રણમાંથી કોઈ રૂપમાં આપણે ફેરફાર કરવાનો નથી. અને જો તમે ક્લોઝ શબ્દ મૂકો તો ક્લોઝ, ક્લોઝડ, ક્લોઝડ. એટલે પાછળ આપણે ડી મૂકવાનું રહેશે. એટલે આપણે બંને શબ્દ અહીં મૂકીશું. અમિત હેઝ શટ અથવા શટ ના મૂકો તો ક્લોઝડ. અમિત હેઝ શટ અથવા ક્લોઝડ ધીસ વિન્ડો. અમિત હેઝ શટ અથવા ક્લોઝડ આ બેમાંથી એક શબ્દ મૂકી શકાય.
this window. હવે ત્રીજું વાક્ય જોઈએ. મારા પિતાજી બહારગામ ગયા છે. કર્તા તરીકે આપણે લઈએ તો મારા પિતાજી એટલે કે my father. હવે my father નક્કી કરીએ કે કયો પુરુષ છે તો my father એટલે he થયા, એક જ વ્યક્તિ છે. my father એટલે he થયા અને he નો સમાવેશ ત્રીજા પુરુષ એકવચનમાં થાય છે એટલે my father ની સાથે ત્રીજો પુરુષ એકવચન હોવાથી તમારે મૂકવું પડશે has. my father has બહારગામ ગયા છે. જવાની ક્રિયા થઈ, જવાની ક્રિયાનું અંગ્રેજી છે go અને એના ત્રણ રૂપો છે go, went, gone. એટલે આપણે ત્રીજું રૂપ મૂકવું પડશે gone. my father has gone to બહારગામ માટે આપણે લખીશું આઉટ ઓફ સ્ટેશન અથવા આઉટ ઓફ વિલેજ અથવા આઉટ ઓફ સિટી. ત્રણમાંથી એક પણ ચાલશે. આપણે એ લખીશું આઉટ ઓફ સ્ટેશન. my father has gone to out of station. તમે જોશો કે કર્તાના સ્થાને કર્તા, have કે has ના સ્થાને have કે has, ક્રિયાપદના ભૂતપૂર્વ સામે ભૂતપૂર્વ અને અન્ય શબ્દોના સામે અન્ય શબ્દો તમે મૂકશો તો વાક્ય ઓટોમેટિકલી બની જશે. ચોથું વાક્ય લઈએ. મેં ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કર્યો છે. મેં એટલે કે I. ફરી આવ્યું I. તમે જોયું કે I ની સાથે વપરાય છે has, have, કારણ કે I એ ત્રીજો પુરુષ એકવચન નથી એટલે I ની સાથે મૂકવું પડશે have. ફક્ત ત્રીજા પુરુષ એકવચન કરતા સાથે આપણે has મૂકીશું એટલે I ની સાથે આવશે have. હવે મેં ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કર્યો છે. કરવું એટલે do અને એના ત્રણ રૂપો છે do, did, done. આપણે ત્રીજા નંબરનું રૂપ મૂકવાનું છે done એટલે અહીં આવશે I have done. I have done English speaking course. I have done English course અથવા English speaking course. હવે પાંચમું વાક્ય લઈએ. વડાપ્રધાને ભાષણ આપ્યું છે. વડાપ્રધાનની ભાષણ આપવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન એને કહીશું આપણે પ્રાઇમ મિનિસ્ટર એટલે અહીં લખીશું PM, પ્રાઇમ મિનિસ્ટર. વડાપ્રધાને ભાષણ આપ્યું છે PM. હવે જુઓ વડાપ્રધાન એક જ વ્યક્તિ છે અને વડાપ્રધાનની જગ્યાએ he કે she આપણે મૂકી શકીએ છે તો વડાપ્રધાન એ ત્રીજી વ્યક્તિ એટલે કે થર્ડ પાર્ટી હોવાથી તેનો સમાવેશ ત્રીજા પુરુષ એકવચનમાં થશે. વડાપ્રધાન એટલે કે he કે she કહેવાશે એટલે એની સાથે મુકાશે has. PM has આપ્યું છે. આપવું એટલે give અને give ના ત્રણ રૂપો છે give, gave, given. અહીં આપણે ત્રીજા રૂપનો ઉપયોગ કરવાનો છે. PM has given lecture. PM has given lecture. તમે જોશો કે કર્તાના સ્થાને કર્તા, have કે has ના સ્થાને have કે has, ભૂતકૃદનના સ્થાને ભૂતકૃદન અને અન્ય સ્થાને શબ્દ અન્ય શબ્દો. આ રીતે તમે જો કોઈ પણ વાક્ય આ રીતે તમે બનાવો તો આવા તમે હજારો વાક્યો બનાવી શકો છો. ફક્ત તમારે વાક્ય બનાવવા માટે ઉપયોગની જરૂર પડે અને એ વાક્યને ટ્રાન્સલેટ કરવા માટે વાક્યરચનાની જરૂર પડે. તો આવા તમે ઘણા બધા વાક્યો તમારી જાતે પણ બનાવી શકો છો અને વાતચીત તમે કરી શકો છો.